દર્શક મિત્રો, હું આપને લાવ્યો છું ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ મધ્યે, અને મારી સાથે સામે જુઓ કે અહીં આ સંસ્થાનના ઉપપ્રમુખ ડૉક્ટર પ્રેમજીભાઈ ગોગારી સાહેબ ઊભા છે અને એક વૃક્ષને બાથ ભીડીને ઊભા છે. તો આપણે આ વૃક્ષના મહત્ત્વ વિશે એમની પાસેથી જાણશું. તો ડૉક્ટર સાહેબ, આ શેનું વૃક્ષ છે અને તમે શા માટે બાથ ભરીને ઊભા છો, અમોને અને દર્શક મિત્રોને સમજાવશો? ડૉક્ટર પ્રેમજી સાહેબ. આ વૃક્ષ છે કલ્પવૃક્ષ. બરોબર. હવે કલ્પવૃક્ષમાં તમે જે કલ્પના કરીને તેને બાથ ભીડીને માંગો, તમારી કલ્પના સફળ થાય. તમે જે માંગો એ સફળ થાય. બરોબર. આ તમારી બધી માનતાઓ, જે માનતા માનો કે કલ્પના કરો. બરોબર. મારી જીવનની અંદર સારું થાય તો જીવનની અંદર સારું જ થાય. જે માંગો એ મળે. આ કલ્પવૃક્ષ એવું જ છે. અને આ કલ્પવૃક્ષને પાછું ઉમિયા માતાજીના પ્રાંગણમાં આ 8 વર્ષ પહેલાં વાવેલું છે. એનું ગ્રોથ જુઓ, કેટલું જબરદસ્ત ગ્રોથ છે. અને કચ્છની અંદર અમુક જ ઝાડવા છે, જે 4 ઝાડવા છે ત્યાં માતા લક્ષ્મીનારાયણ મંદિર કેન્દ્ર સ્થાનમાં ઉમા છે, અને એક ઝાડવું અહીંયા છે, સાથે જ વાવેલા છે. અને એનું ગ્રોથ જુઓ તમે, જબરદસ્ત. અને આ ઝાડવાને તમે ખાલી આવીને દર્શન કરી લો, ને બખવીને તમે માંગી લો, કલ્પના કરો, કે જે કલ્પના કરો એ તમને પ્રાપ્ત થાય. પાછા માતાજીની કૃપા હોય જ, ઉમિયા માતાજીની કૃપા સાથે હોય જ બેમાં. તો ડૉક્ટર સાહેબ, તમે આપણા મહિલા શ્રદ્ધાળુઓને પણ એક સંદેશ આપશો, ટિપ્સ આપશો કે આમાં માનતા કઈ રીતે માનવી? સાહેબ, તમને જે જરૂર, તમારે જીવનની અંદર જે કમી હોય કે ભાઈ મારી આ જીવનની કમી, જીવનમાં કમી છે, એમાં બધી રીતે તમે એને તમારા જીવન સફળ થાય અને જીવનમાં ક્યાંય તકલીફ ના આવે એવી તમે માનતા માનો. તમારા જીવનમાં ક્યાંય મને તકલીફ ન પડે, દુઃખ ન પડે. આ વૃક્ષ તમને રિટર્ન દે. અને આ વૃક્ષના બધા ગુણ તો ઘણા બધા છે, પણ આ 100% કહું છું કે તમે જે જરૂર પડે કલ્પના કરો એ બધું મળી જાય. પછી સાહેબ સમજી લો કે આ આપણી માનતા સફળ થઈ ગઈ, તો શ્રદ્ધાળુ પછી અહીંયા કઈ રીતના એનું પરિપૂર્ણ કરવું? બસ અહીંયા આવીને લાલ કપડું વીંટાળી દે એને, અને ચારો તરફથી માનતા સફળ થાય એટલે લાલ કપડું વીંટાળી દે, અને એને સમજી લો પૂજારીથી સાથે પૂજા કરાવી દે. બસ એટલે આ પછી સફળ થઈ ગયા, મનોકામના પૂર્ણ. અને ત્યાં આગળ લક્ષ્મીનારાયણમાં પણ 4 એવા છે આ કલ્પવૃક્ષ. માનતા માને છે અને માનતાઓ ઘણાની સફળ થઈ છે. તમે લક્ષ્મીનારાયણમાં જોજો, ત્યાં કને લાલ, જેની માનતા સફળ થાય લાલ કપડું ચડાવી, બરોબર, અને ત્યાં કરી માનતા સફળ થાય છે. અને ઘણા બધાની માનતાઓ ત્યાં સફળ થઈ છે. અહીંયા પણ એ જ વૃક્ષ છે, સેમ વૃક્ષ છે. બરોબર છે. તો ડૉક્ટર સાહેબ ધન્યવાદ. અને દર્શક મિત્રો, આપ જુઓ તો કલ્પવૃક્ષનું આ રીતના જે મહત્ત્વ છે એ આપણે આપણી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈના ઉપપ્રમુખ મહોદય ડૉક્ટર પ્રેમજીભાઈ ગોગારી સાહેબે આપને સમજાવ્યું. તો આપ આ રીતના આપની ઈચ્છિત માનતા માનો, એમને તમને સફળતા મળે. ત્યારબાદ અહીં લાલ વૃક્ષ વીંટાળી અને પૂજારી લાલ કપડું વીંટાળી આ વૃક્ષમાં, અને આપની ઈચ્છિત માનતાની પરિપૂર્તિ કરો, અને પૂજારી પાસેથી આપ એક નાની સેવા કરાવો, તો પૂજાપાઠ કરાવો. તો આ રીતના આ કલ્પવૃક્ષનું મહત્ત્વ છે. અને જુઓ કે ડૉક્ટર સાહેબ બાથ ભીડીને ઊભા છે તો પણ પૂરું નથી થતું, એટલો એનો ડાયામીટર ઘેરાવો છે. તો 8 જ વર્ષમાં આ થયેલું આ વૃક્ષ છે, જે આપણે આ માટે આશીર્વાદરૂપ છે. અને આપણી સંસ્થામાં જ, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈમાં જ ઊભેલું છે. તો આપ અહીં આવો અને આપની માનતા પરિપૂર્ણ કરો. ધન્યવાદ. અને સાથે જુઓ બીલીપત્ર વાવેલું છે, એ પણ ઘટાદાર વૃક્ષ થઈ ગયેલું છે. તો આપણે ઉમાપતિ, ભગવાનને પ્રિય હોય ને આપણે ઉમાપતિ મહાદેવને આપણે ચડાવવા માટે પણ જોઈએ. તો એના માટે આ વૃક્ષ પણ સાથે જ વાવ્યું છે, અને એ પણ ઘટાદાર થઈ ગયું છે. ધન્યવાદ, આભાર.